હવામાન ખાતાની વરસાદ માવઠાની આગાહીના પગલે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલાથી જ ઘઉં, ચણા, ધાણા અને અજમાની આવકો જે વિશાળ જથ્થામાં અત્યારે આવતી હોય છે તેને સદંતર 2 દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે. અને હવામાન ક્લિયર થયા બાદ રાબેતા મુજબ આ જણસોની આવકો ફરી શરૂ કરવામાં આવશે. અને વેપારીઓનો જે કંઈ ખુલ્લામાં માલ પડેલ હતો તેને પણ 2 દિવસ પહેલાં જ સૂચના આપી દેવામાં આવેલ હતી કે ભાઈ તમામ ખુલ્લામાં પડેલ માલ સલામત સ્થળે ખસેડી લેવો, અને 70 થી 80% જેટલો માલ સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલ છે. અને બાકી જે છે તેને પણ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને યાર્ડમાં કુલ 7 કવર્ડ શેડ છે. એક શેડની ક્ષમતા 5 થી 6,000 ગુણીની છે. એટલે આ 4 જણસી સિવાયની ઓછા પ્રમાણમાં આવતી તમામ જણસોની આવકો રાબેતા મુજબ ચાલુ રાખેલ છે. અને તે તમામ માલ શેડની અંદર ઉતરે છે, જેથી કરીને કાંઈ બગડવાની બીક નથી. અને એનું હરાજીનું કામકાજ પણ રાબેતા મુજબ ચાલુ છે.